નમસ્કાર ખેડૂત મિત્રો જે ગત ઓક્ટોબર મહિનામાં 2025માં જે કમોસમી વરસાદના લીધે જે ખેડૂતોને નુકસાન થયું છે તો એની સહાય જે છે તો એ ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે, પરંતુ એના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। ઓનલાઈન ફોર્મ તમારે ક્યાંથી ભરવાનું છે એના વિશે પણ વાત કરીશું આપણે। ત્યાર પછી જે છે એના માટે ડોક્યુમેન્ટ શું જોશે એના વિશે વાત કરીશું, કેટલા સમયની અંદર સહાય તમારા ખાતાની અંદર જમા થઈ જશે એના વિશે વાત કરીશું, અને ગુજરાતના 33 જિલ્લાઓમાં કયા કયા તાલુકાના કયા કયા ગામડાઓમાં જે છે સહાય જાહેર થવાની છે, સહાય મળવાની છે, તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। અને બીજી ખાસ બાબત જે છે કે એની આર્ટિકલ જે છે આપણે લખેલો છે, મતલબ તો એ તમને કદાચ ન સમજાય બરાબર, તો એ આર્ટિકલની લિંક પણ હું તમને આપી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। પરંતુ તમે આ વિડીયોમાં જોઈ લેશો તો તમામ માહિતી તમને ખ્યાલ પડી જશે મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે જે પાક નુકસાન સહાય 2025 જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાના છે એના વિશે વિગતવાર વાત કરીશું કે ડોક્યુમેન્ટ શું જોશે, સહમતિપત્ર તમારે ક્યાંથી મેળવવું, કેટલા સમયમાં તમારી જે સહાય જે છે તે જમા થઈ જશે, હેક્ટર દીઠ અને વધારામાં વધારે ઓછામાં ઓછી કેટલી સહાય તમને મળશે, અને કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે તો એ પણ અહીંયા તમામ માહિતી જે છે ગામડા વાઇઝ લખેલી છે। અને સાથે સાથે જે છે લાસ્ટમાં એ પણ વાત કરીશું કે ભાઈ અરજી ક્યાં તમારે કરવાની છે, કેટલા સમયમાં તમારે અરજી પૈસા જે છે તમારા ખાતાની અંદર જમા થઈ જશે। તો તમામ માહિતી આપણે આ આર્ટિકલના માધ્યમથી જાણીશું। સૌપ્રથમ વાત કરીશું મિત્રો કિસાન સહાયના ઓનલાઈન ફોર્મ જે છે 14 નવેમ્બરથી ચાલુ થઈ ગયા છે, મતલબ કે આજે 15 તારીખ છે, તો કાલના ફોર્મ જે છે ચાલુ થઈ ગયા છે અને 15 દિવસ સુધી ચાલવાના છે। તો ફોર્મ જે છે તમારે અત્યારે ભરી શકો છો, ક્યાં ભરવા એ પણ હું તમને જણાવું છું, પરંતુ એના પહેલાં જે છે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ શું જોશે એ પણ તમારે જાણી લેવું જરૂરી છે। શું ડોક્યુમેન્ટ જોશે તો કે 7/12/8ની નકલ જે છે તમારે ફ્રેશ કઢાવી લેવાની છે, વાવેતરનો દાખલો તમને મળી જશે મંત્રી પાસેથી, બેંક પાસબુક જે તમારી ચાલુ ખાતાની હોય અને જેના નામનું તમારે ફોર્મ ભરાવાનું હોય એની જ બેંક પાસબુક IFSC કોડવાળી આપવાની રહેશે, બીજા કોઈની બેંક પાસબુક આપશો તો રિજેક્ટ થઈ શકે છે। ત્યાર પછી મોબાઈલ નંબર તમે આપી શકો છો ગમે તેનો। બીજી એક ખાસ બાબત તમને જણાવજો મિત્રો, કારણ કે ઘણા બધા મિત્રો જે છે પ્રશ્ન પૂછતા હોય છે, તો ખાતામાં એકથી વધારે નામ હોય તો સહમતિપત્ર લાવવું ફરજિયાત છે। જો સહમતિપત્ર તમે નહીં લાવો તો તમારા ખાતાની અંદર પૈસા જમા નહીં થાય। બીજું કે ભાઈ ઘણા બધા મિત્રો એ પણ પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ ખાતાની અંદર 4 નામ હોય તો 4-4ને સહાય મળશે કે પછી એક જ વ્યક્તિને મળશે, તો હું તમને જણાવી દઉં કે 4-4ને સહાય નહીં મળે, એક જ વ્યક્તિને સહાય મળશે। મતલબ કે તમારી પાસે હેક્ટર જમીન હોય અને 4 નામ હોય તો 22,000 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે, પરંતુ કોઈ પણ એક જ વ્યક્તિને બરાબર પછી 22,000 રૂપિયામાંથી તમારે ભાગ પાડવાના રહેશે। તો સહમતિપત્ર લાવવું જરૂરી છે। બીજી એક વસ્તુ છે કે ભાઈ સહમતિપત્ર ક્યાંથી લાવવું, તો તમારે ક્યાંય જવાની જરૂરિયાત નથી। આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે અહીંથી ક્લિક કરશો એટલે સીધું સહમતિપત્ર જે છે અહીં ઓકે કરશો એટલે સહમતિપત્ર અહીંથી તમે મળી જશે। અને આ જે છે આમાં તમારે જેટલા પણ ખેડૂતો હોય એ પ્રમાણે એના નામ સહી આ બધી વસ્તુ કરી અને તમારે VC એને આપી દેવાનું છે, તમારે એના સિવાય બીજું કશું કરવાનું નથી, અને પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની છે। ત્યાર પછી મુખ્ય બાબત આવે છે મિત્રો કે ભાઈ સહાય કેટલી મળશે। સહાય જે છે તો એ હેક્ટર દીઠ તમને 22,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। વધારેમાં વધારે 2 હેક્ટર સુધી તમને મળશે અને 22,44,000 રૂપિયા તમને વધારેમાં વધારે મળશે બરાબર। પછી તમારે 20 વીઘાનું નુકસાન થયું હશે તો પણ તમારે 2 હેક્ટર મતલબ કે લગભગ 12 વીઘા જેટલું હશે તો એમાં તમને 44,000 રૂપિયાની સહાય મળશે। ઓછામાં ઓછી મતલબ કે તમારી પાસે અડધો વીઘો હશે, 1 વીઘો હશે તો પણ તમને 5,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે બરાબર। ફોર્મ ભરી દેશો એટલે 5,000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જશે। હવે કેટલા જિલ્લાઓને ગુજરાત સરકારે જે છે એ આ પ્રમાણે નોંધણી માટે જે છે આવરી લેવામાં આવ્યા છે, મતલબ કે પાક નુકસાન જે છે એ જાહેર કર્યું છે। તો અહીંયા તમે જિલ્લાઓ પણ એના લિસ્ટ પણ આપેલા છે અને જિલ્લા વાઇઝ જે છે ગામડાઓની લિસ્ટ પણ આપેલી છે બરાબર। બધી વસ્તુ હું નહીં વાંચી શકી કારણ કે વિડીયો જે છે બહુ લાંબો થઈ જશે, પરંતુ જિલ્લાઓના નામ હું તમને કહી દઉં। પહેલું જે છે અમરેલી છે, ત્યાર પછી ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, ત્યાર પછી પોરબંદર આવે છે, ત્યાર પછી આવે છે રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી પછી આવશે નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, અને આવે છે પછી ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, ત્યાર પછી આવે છે વાવ, થરાદ,
અને છેલ્લો જે છે 33મો જિલ્લો જે છે કચ્છ, બરાબર. તો આ જિલ્લાના નામ છે અને એની સામે સામે કયા કયા ગામડાઓ જે છે એને આવરી લેવામાં આવ્યા છે તો એ પણ અહીંયા આપેલો છે. ગામડાઓ અથવા મતલબ કે તાલુકાઓ, એના જે તાલુકાઓ જે છે તો એના નામ છે તો એ તાલુકાના તમામ ગામડાઓ એમાં આવી જશે, બરાબર. હવે તમારો જે આમાં તાલુકો છે અને એમાં કયા કયા તાલુકા, તમારો જે જિલ્લો છે, દાખલા તરીકે નર્મદા જિલ્લો છે, બરાબર, તો એમાં કેટલા તાલુકા છે તો એ આ તાલુકામાં તમારો તાલુકો જો નામ હોય તો તમને સહાય મળવા પાત્ર રહેશે. તો એ ચેકઆઉટ કરવું હોય તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો, બરાબર. હવે આપણે આગળ વધીએ કે ભાઈ અરજી ક્યાં કરવી. અરજી જે છે કોઈ પણ ખેડૂત જે છે પોતાની રીતે નહીં કરી શકે. અરજી કરવા માટે તમારા ગામના જે તે વીસી હોય તો ત્યાં ડોક્યુમેન્ટ હમણાં તે મેં કીધું એ પ્રમાણે બધા લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે. સહમતિપત્ર એકથી વધારે નામ હોય તો સહમતિપત્ર સાથે લઈને જવાનું રહેશે. 14 ઓક્ટોબર 2025 જે છે તો એના ફોર્મ શરૂ થઈ ગયા છે. 15 દિવસની અંદર તમારે બને એટલું વહેલા ફોર્મ ભરી દેવાના છે અને ફોર્મ ભરી અને તમારે ક્યાંય પણ દેવા જવાની જરૂરિયાત નથી. વીસીએને જ આપી દેવાના છે, પરંતુ ફોર્મની અંદર તમારી સહી કરવી જરૂરી છે, બરાબર. હવે લાસ્ટની અંદર વાત કરીએ આપણે મિત્રો કે ભાઈ સહાય કેટલા સમયમાં જમા થઈ જશે. તો સહાય જે છે તો એ અંદાજિત 30 થી 45 દિવસની અંદર જમા થશે, બરાબર. મતલબ કે આ ફોર્મ પૂરા થશે 31 તારીખ અને ત્યાર પછીના 30 થી 45 દિવસ ગણી લેવાના. તો એટલા દિવસ સુધીમાં તમારે જો કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ, બેંક પાસબુક આપેલી હશે તો તમારા ખાતાની અંદર જમા થઈ જશે, જે પ્રમાણે તમે અવેલેબલ હશો એ પ્રમાણે મિત્રો.